ગુજરાત એક્સપ્રેસમાં જોઈએ રાજ્યના તમામ સમાચાર। કોરોના રસીને લઈને આરોગ્ય તંત્રની તૈયારી આજથી 13 ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર સર્વે કરાશે। 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની અલગ યાદી, કોર્મોબિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરાશે। વડોદરાના ડભોઈમાં કોરોના વેક્સિનને લઈને મળી બેઠક, મામલતદારના અધ્યક્ષતામાં મળી બેઠક। આજથી સર્વેની કામગીરી હાથ ધરાશે। 192 ટીમ બનાવીને સર્વેની કામગીરી હાથ ધરાશે। ઉંમર પ્રમાણે તમામ લોકોનો સર્વે હાથ ધરાશે। શિક્ષકો, આંગણવાડી બહેનોની લેવાશે મદદ। આજે રાજકોટના 6 વોર્ડમાં પાણી કાપ, ગુરુકુળ, જુબેલી, લાલ બહાદુર હેડક્વાર્ટર્સમાં પાણી કાપ। ભાદર ડેમની પાઇપલાઇન જોડાણની કામગીરી નારાયણનગર સ્વાતિ પાર્ક ખાતે પહોંચાડાશે પાણી। પુનિતનગર લાઇનમાં ડાયા વાલ્વ મુકાશે। આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, એનએસયુઆઈના વિરોધ વચ્ચે લેવાશે પરીક્ષા। 15,079 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। જુદા જુદા 81 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા। કોવિડ ગાઈડલાઇનનું કરાશે પાલન। ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી। અરબ સાગરમાં ચક્રવાતની અસરથી વાતાવરણમાં આવી શકે છે પલટો। ગુજરાત ભાજપ કરશે ચિંતન બેઠક। 12 અને 13 ડિસેમ્બરે યોજાશે બેઠક। ગાંધીનગર સ્થિત કમલમ ખાતે બેઠક યોજાશે। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સીએમ અને ડેપ્યુટી સીએમ રહેશે હાજર। સંગઠનની બાબતો પર કરાશે વિચાર વિમર્શ। સુરેન્દ્રનગરના વઢવાણમાં દૂષિત પાણીમાંથી શુદ્ધ પાણી બનાવવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર। ભૂગર્ભ ગટરના ગંદા પાણીને કારખાનેદાર અને ખેતીમાં વાપરવા બનાવવા માટે રૂપિયા 33 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરાયો। આ પ્લાન્ટમાં શરૂઆતમાં અંદાજે 50,000 લીટર પાણી દરરોજ શુદ્ધિકરણ માટે લાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં કોરોનાના વધુ 1318 કેસ, 13ના મોત, કુલ મૃત્યુઆંક 4123। અમદાવાદમાં વધુ 280 કેસ, 8ના મોત। સુરતમાં વધુ 212 કેસ, 2ના મોત। ગાંધીનગરમાં 57, ભાવનગર અને જૂનાગઢમાં 22 કેસ, રાજકોટમાં 135 કેસ। મહેસાણામાં 52, બનાસકાંઠામાં 41 કેસ, પાટણમાં 40 કેસ, ખેડામાં 26 કેસ। વડોદરામાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ, રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ રાખવાની માંગ। હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા કરાઈ માંગ, ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને રજૂઆત કરાઈ। અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના, હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ થતા દોડધામ। વાઘોડિયા તાલુકા પંચાયતમાં નિયમ ભંગ, આરોગ્યના અધિકારી મામલતદાર ભૂલ્યા ભાન। અમદાવાદ સિવિલ કેમ્પસમાં ઊભું કરાયું કોલ્ડ સ્ટોરેજ, કોરોના વેક્સિનના 25 લાખ ડોઝ સચવાય તેવી વ્યવસ્થા। -2 થી 8 ડિગ્રી તાપમાન રખાશે વેક્સિન। જામનગર જિલ્લામાં વેક્સિનને સાચવવા માટે 7 જેટલા રેફ્રિજરેટર રાખવામાં આવ્યા। જિલ્લાભરમાં આવા 44 જેટલા કંટ્રોલ રૂમ ઊભા કરાયા। વડોદરામાં કોરોનાની રસી 7 જિલ્લાના અલગ અલગ કેન્દ્રો પર પહોંચાડવા તંત્ર સજ્જ। વેક્સિન વેન અને કોલ્ડ બોક્સ પહોંચી ગયા। 435 સેન્ટરો પર અગાઉથી જ ILR ફ્રીજ કાર્યરત। દેશમાં કોરોના વેક્સિન સ્ટોરેજની તૈયારી શરૂ। માર્ચ સુધીમાં ગુજરાતમાં સ્ટોરેજ પ્લાન્ટ બનશે। દરેક નાગરિકને રસી મળે તે માટે સરકારની તૈયારી। વેક્સિન સ્ટોરેજ અને સપ્લાય ચેઇન પર કામ શરૂ। સુરત મનપાએ કોરોના સંક્રમણ અટકાવવા માટે હવે રિક્ષા ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું। અનેક રિક્ષા ચાલકો માસ્ક નથી પહેરતા, તેવા લોકોની રિક્ષામાં મુસાફરી નહીં કરવા માટે લોકોને અપીલ। સુરતમાં માસ્ક ન પહેરતા 5 પોલીસકર્મી દંડાયા। સચિન પોલીસ મથકમાં 5 કોન્સ્ટેબલને દંડ। મોરબીના હળવદ ભાજપના કાર્યક્રમમાં નિયમોનો ભંગ, મહામંત્રી અને મંત્રી પદે નિમણૂક થતા કરી ઉજવણી। સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન। જૂનાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેક કટિંગ વખતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, કેટલાક આગેવાનો માસ્ક વગર। બનાસકાંઠામાં ચહેર માતાજીના મંદિરમાં સામાજિક અંતરના ધજાગરા, માનતા પૂરી કરવાના પ્રસંગમાં હજારોની ભીડ। બોટાદ કોવિડ-19 હોસ્પિટલમાં ફાયર માટે યોજાઈ મોક ડ્રીલ। રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કે 4 થી 5 લાખ લોકોને કોરોના રસી અપાશે। કાલથી 1000ની ટીમનો ડોર ટુ ડોર સર્વે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી। 10 ડિસેમ્બરથી રાજકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી।
રાજકોટમાં 1829 બેઠ ખાલી, ગ્રામ્ય વિસ્તારમાં 180 કન્ટેનમેન્ટ ઝોન. અમરેલી જિલ્લામાં કોરોના મહામારીની જાહેરનામા ભંગના 9 ગુના, 6 વાહનોમાં વધુ પેસેન્જર ભરતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ. સુરેન્દ્રનગરમાં એક ગામમાં 260 દિવસમાં કોરોનાના એકેય કેસ નહીં. રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે મહત્વપૂર્ણ સમાચાર. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 9 વર્ષ થયા હોય તેવા શિક્ષકોનો 4200 ગ્રેડ પેમાં સમાવેશ. વધુમાં જણાવ્યું કે રાજ્યના 65,000 પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. અમદાવાદમાં સરકારી કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો કરશે હડતાળ. સ્ટાઇપેન્ડ વધારાની માંગને લઈને રજૂઆત કરવામાં આવી. બરોડા ડેરીની ચૂંટણીમાં 2 બેઠક બિનહરીફ, 11 બેઠક પર 41 ઉમેદવાર મેદાને. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યમાં પ્રથમ પ્રયોગ, વિદ્યાર્થીની માર્કશીટ ક્યુઆરમાં દર્શાવાશે. ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ દેખાશે. જૂનાગઢ મહાનગરપાલિકાને નોટિસ, અનેકવાર રજૂઆત બાદ પણ બિલ નથી ભર્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય, 190 ખાનગી કોલેજોની ટ્યુશન ફીમાં 20% ઘટાડો. તાલાલા નગરપાલિકાને વીજ ભરવા માટે નોટિસ ફટકારાઈ. બનાસકાંઠાના ધાનેરામાં પાઇપલાઇન લીકેજ થતા પાણીનો વ્યય. બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી હોસ્પિટલમાં હોબાળો, પ્રસૂતિ બાદ બાળકની ઈજા થતા હોબાળો. આણંદમાં ઠંડીથી એકનું મોત, એમબી કોલેજ પાસેથી મળ્યો મૃતદેહ. નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય અભ્યાસક્રમોમાં કુલ 3615 સીટો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ. જેતપુર કણકિયા પ્લોટમાં રોડનું રિપેરિંગ કામ અટકાવાતા સ્થાનિક વેપારીઓમાં રોષ. મોરબીના લાયન્સનગર વિસ્તારમાં સારા રોડ રસ્તાની સુવિધા નથી. ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મામલે ફરિયાદ, ચેરમેન હરિજીવન સ્વામીએ 3 સામે ફરિયાદ નોંધાવી. યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને લઈને વધુ એક વિવાદ. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે તરુણને વીજ શોક લાગતા 108ની ટીમે તેને ખસેડ્યા. અમરેલી પંથકમાં ન્યૂનતમ તાપમાન ઘટીને 15 ડિગ્રીએ. આગામી 11મી અમરેલી જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલો બંધ રહેશે. નલિયામાં સામાન્ય ઠંડી બરકરાર, 14.4 ડિગ્રી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. મોરબી જિલ્લામાં ભાજપનું માળખું જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કોંગ્રેસની કવાયત સામે આવી. રાજીવ સાતવ અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક. રાજકોટ મનપાની ચાલુ ટર્મની છેલ્લી બેઠક, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 અર્જન્ટ દરખાસ્ત. ધોરડોનો સફેદ રણની મુલાકાત સમયે દર વખતે નરેન્દ્ર મોદી ટેન્ટ સિટી રજવાડી ટેન્ટમાં રોકાતા. ભાવનગરમાં ગેરકાયદે દબાણો મામલે કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા. ભાવનગરના કાળિયાબીડમાં 48 કલાકમાં દબાણો દૂર નહીં કરાય તો કોંગ્રેસ ધરણા કરશે. અમદાવાદના વટવામાં કેમિકલ કંપનીમાં લાગેલી આગના મામલે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદના બીઆરટીએસ બસને અકસ્માત, અખબારનગર અંડરબ્રિજમાં નડ્યો અકસ્માત. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગનો મુદ્દો, તપાસ સમિતિએ સામે સુપ્રીમ કોર્ટની નારાજગી સામે આવી. ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો. વસ્ત્રાલ ગામમાં ગાય મુદ્દે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારા. ખંભાળિયામાં યુવકને નિવસ્ત્ર કરી મારવાનો કેસ, 5 આરોપી પાસા હેઠળ. રસ્તા વચ્ચે ખાડામાં બાઇક ચાલક પટકાયો, સુરતના વરાછાની ઘટના. સુરતમાં નદીમાં ડૂબતા 2 બાળકોના મોત. 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત થયા. મહીસાગરમાં રૂપિયા 1 કરોડની કિંમતની ચાંદી ઝડપાઈ, ચેકિંગ દરમિયાન પોલીસે ચાંદી ઝડપી પાડી. ઓલપાડના કારેલી ગામમાં 31 પહેલા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો. ખેડામાં વિદેશી દારૂ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી. ખેડબ્રહ્મામાં લક્ષ્મીપુરા 4 રસ્તા શીત કેન્દ્ર આગળ અકસ્માત થયો. અંકલેશ્વરના જીતાલી ગામમાં પાડોશી માસૂમ બાળકી સાથે અડપલા કર્યા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બ્રાઉન શુગરનો જથ્થો ઝડપ્યો, આરોપી વસીમ સુલતાનની પોલીસે કરી ધરપકડ. રાજકોટમાં હથિયાર બનાવતા 2 શખ્સો ઝડપાયા. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આગનો બનાવ. જૂનાગઢના ઇકોમાં દેશી દારૂ લઈને કેશોદથી શખ્સની ધરપકડ કરવામાં આવી. જસદણના ઘેલા સોમનાથ પાસે ઓવરલોડ ટ્રક હડફેટે 5 કાર આવી.
ચોટીલાના સણોસરા પાસે ઘાસના ભૂસામાં છુપાવેલ દારૂ ઝડપાયો. તળાજાના દિહોર ગામે બનેવીએ શાળા પર 4 ઇસમો સાથે હુમલો કર્યો. સુરેન્દ્રનગર દુધરેજ મેઇન કેનાલમાં એક યુવક ડૂબ્યાની આશંકા. તળાજામાં 5 પીપળા નજીક કન્ટેનરે બાઇકને અડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત. દીવથી ફરી પરત કોડીનાર આવેલા 5 મિત્રોની વરના કાર ટ્રકે બ્રેક મારતા ધડાકાભેર અથડાઈ. રાજકોટમાં ખેડૂતો પાસેથી ₹14 કરોડ રિકવરી કરાશે. ઇન્કમટેક્સ ભરતા 13,700 ખેડૂતોએ લીધો લાભ. ગોહિલવાડ પંથકમાં શિયાળુ પાકના વાવેતરમાં પણ દિન પ્રતિદિન વધારો. ધારાસભ્ય પરસોત્તમ સોલંકી ભાવનગરના 3 દિવસના પ્રવાસે લોકોને પડતી મુશ્કેલીઓને જાણીને નિરાકરણ લાવશે.